તો આજથી 3 દિવસ ભારે રહેવાના છે। ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, ખેડૂતોને અપાઈ ખાસ સલાહ। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। તો મિત્રો, આજે તારીખ 19 એપ્રિલ 2026 અને વાર થયો છે રવિવાર, અને આજે ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે। હવે કયા કયા વિસ્તારોની અંદર આ માવઠું જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો પણ પરેશાન છે, તો બીજી તરફ રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં આજથી સતત 3 દિવસ માટે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડે તેવી શક્યતાઓ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે પવનની સાથે અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી જોઈએ તો 19 થી લઈને 21 એપ્રિલ દરમિયાન વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે। 19 એપ્રિલે એટલે કે આજે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 20મી એપ્રિલે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લાઓમાં પણ માવઠું પડે તેવી શક્યતાઓ છે। તો 21 એપ્રિલના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમ કે અમરેલી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, સુરત અને ભરૂચમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે વાત કરીશું કે આ વખતનું 2026નું ચોમાસું કેવું રહેવાનું છે, જેમાં ભારતીય હવામાન વિભાગે 2026નું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે તેવું મિત્રો જણાવ્યું છે, જેનો અર્થ છે કે વરસાદ ઓછો થશે। હવામાન વિભાગની આગાહી મુજબ જૂનથી લઈને સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ એટલે કે 92% રહેવાનો અંદાજ છે, જે બિલો નોર્મલ શ્રેણીમાં આવે છે। સાથે જ હવામાન વિભાગે અલ નીનોની સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે। તો અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદ અને ગરમીને લઈને મોટા સંકેતો આપ્યા છે। 19 થી લઈને 21 એપ્રિલ દરમિયાન રાજ્યના અને અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે મિત્રો રાજ્યમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં પણ ફરી એક વખત કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। 20 એપ્રિલ બાદ ગરમીનો પારો વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। ખાસ કરીને કચ્છ અને મધ્ય ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ ભેજના કારણે બફારો વધશે, જેનાથી નાગરિકોને અસહ્ય ઉકળાટનો અનુભવ પણ કરવો પડી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો, ભલે અત્યારે હાલ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ રહેવાસીઓને ગરમીમાંથી રાહત મળવાની આશા ઓછી છે। અમદાવાદમાં આગામી એક સપ્તાહ સુધી તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। વરસાદી વાતાવરણ વચ્ચે પણ શહેરમાં ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે। બીજી બાજુ દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે। આ સિસ્ટમના કારણે ભેજવાળા પવનો ફૂંકાશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી ગતિવિધિઓ પણ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે।